ચાલો આજે એક એવી કવિતામાં ડૂબકી મારીએ જે લખાઈ તો હતી 600 વર્ષ પહેલાં, પણ આજે પણ એટલી જ જીવંત લાગે છે. આ છે આદિકવિ નરસિંહ મહેતા રચિત શામળિયો. ચાલો શબ્દોથી દોરાયેલા આ અદ્ભુત ચિત્રને માણીએ. આ ખરેખર એક મોટો સવાલ છે, નહીં? કે શબ્દોમાં એવી તે કઈ તાકાત હોય છે જે સમયના આટલા મોટા અંતરને પણ એક પળમાં મિટાવી દે છે. ચાલો આ કવિતાની સાથે સાથે આ રહસ્યને પણ ઉકેલીએ. કોઈપણ કલાકૃતિને સમજવી હોય ને તો પહેલાં એના સર્જકને સમજવા પડે. તો ચાલો સૌથી પહેલાં એ મહાન કવિને જાણીએ જેમની કલમે આ અમર રચનાને જન્મ આપ્યો. તો આપણે વાત કરી રહ્યા છીએ 15મી સદીની. જરા વિચારો, એ સમય કેવો હશે જ્યારે ભક્તિ આંદોલન આખા ભારતમાં ફેલાઈ રહ્યું હતું અને સાહિત્ય એ ઈશ્વર સાથે વાતચીત કરવાનું એક શક્તિશાળી માધ્યમ હતું. નરસિંહ મહેતા એમનેમ જ એમને ગુજરાતી ભાષાના આદિકવિ એટલે કે પહેલા કવિ નથી કહેવાતા. ભલે જન્મ તળાજામાં થયો, પણ એમની કર્મભૂમિ તો જૂનાગઢ જ રહી. અને એમના પ્રભાતિયા, અરે એ તો આજે પણ ગુજરાતના ઘર ઘરમાં ગુંજે છે. એમના જીવનના પ્રસંગો પર આધારિત કાવ્યો જેમ કે હાર અને હુંડી એમની ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધાની સાબિતી આપે છે. તો કવિ વિશે તો આપણે જાણ્યું. હવે વારો છે એમની કવિતાનો. અને શામળિયો એ માત્ર શબ્દોનો ઢગલો નથી, એ તો એક ખાસ પ્રકારની રચના છે. આને કહેવાય ગીત કાવ્ય. હવે આનો મતલબ શું? સીધો સાદો મતલબ એ છે કે આ કવિતા ગાવા માટે જ બની છે. એને સંગીતમાં ઢાળો ને તો એની અસલી મજા આવે. એની સુંદરતા એના શબ્દોની સાથે સાથે એના લયમાં અને સંગીતમાં જ તો છુપાયેલી છે. આ કાવ્ય ભગવાન કૃષ્ણના મનમોહક રૂપને સમર્પિત છે. કવિતાની શરૂઆત જ જુઓ, કેવા સુંદર દ્રશ્યથી થાય છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો. સાંજનો સમય છે, સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે અને આપણો વહાલો શામળિયો વૃંદાવનથી પાછો આવી રહ્યો છે. આગળ ગાયોનું ધણ છે, પાછળ એના ગોવાળ મિત્રો. બસ આ દ્રશ્ય જ મનમાં એક જાતનો મોહ જગાવી દે છે. તો કવિએ પહેલાં તો આખું દ્રશ્ય બતાવ્યું, બરાબર? હવે જાણે કેમેરો સીધો શામળિયા પર ઝૂમ થતો હોય એમ કવિ એક પછી એક વિગત ઉમેરીને શબ્દોથી એમનું આખું ચિત્ર તૈયાર કરે છે. અને હવે જુઓ નરસિંહ મહેતા કેવી રીતે એક ચિત્રકારની જેમ કામ કરે છે. માથા પર મોર મુગુટ, કાનમાં ચમકતા કુંડળ, શરીર પર પીળું રેશમી પિતાંબર અને ખભા પર ફૂલોની પછેડી. શું અદ્ભુત ચિત્ર છે! આંખો બંધ કરો તો પણ સામે દેખાય. પણ વાત અહીં અટકતી નથી. આ વર્ણન ખાલી જોવાનું નથી, અનુભવવાનું પણ છે. કેમ કે નરસિંહ મહેતા એમાં સુગંધ પણ ઉમેરે છે. આખા વાતાવરણમાં ચૂવા ચંદનની મહેક ફેલાયેલી છે. આનાથી આખો અનુભવ કેટલો જીવંત બની જાય છે. હવે જ્યારે કોઈની સુંદરતાનું વર્ણન કરવું હોય અને એ પણ એવી સુંદરતા જે શબ્દોમાં સમાય નહીં, તો કવિઓ શું કરે? એ સરખામણી કરે. તો ચાલો જોઈએ કે નરસિંહ મહેતાએ કૃષ્ણની શોભા બતાવવા માટે કેવી જબરદસ્ત ઉપમાઓ વાપરી છે. આ પંક્તિઓ તો જાણે આખા કાવ્યનું હૃદય છે. સાંભળો, અહીં કવિ બે એવી જોરદાર ઉપમાઓ વાપરે છે કે ગિરિધરની સુંદરતા સીધી દિલમાં ઉતરી જાય. પહેલી સરખામણી છે ચંદ્ર અને તારાઓની. વિચારો, આકાશમાં હજારો તારા હોય, ટમટમતા હોય, પણ જેવો ચંદ્ર ઉગે બધાની નજર કોના પર જાય? ચંદ્ર પર જ ને? બસ એવી જ રીતે ગોવાળોના આખા ટોળામાં શ્રીકૃષ્ણ એ ચંદ્રની જેમ અલગ જ તરી આવે છે, આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અને બીજી ઉપમા તો એનાથી પણ સુંદર છે, સોનામાં જડેલા હીરાની. સોનું તો કિંમતી છે જ, પણ એમાં જ્યારે હીરો જડવામાં આવે ને તો એની શોભા અને કિંમત ક્યાંય વધી જાય. બસ એ જ રીતે ગોવાળો પણ સુંદર છે, પણ એમની વચ્ચે કૃષ્ણની હાજરી આખા દ્રશ્યને જાણે અમૂલ્ય બનાવી દે છે. એમની શ્રેષ્ઠતા બતાવવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે? અત્યાર સુધી કવિ જાણીએ એક બહારની વ્યક્તિ તરીકે, એક નિરીક્ષક તરીકે કૃષ્ણની સુંદરતાનું વર્ણન કરતા હતા. પણ હવે કવિતાનો આખો મિજાજ બદલાય છે. હવે કવિ પોતાના દિલની વાત કરે છે, પોતાના ભક્તિભાવને વ્યક્ત કરે છે. અહીં કવિ શું કહે છે કે વહાલાજીનું આ રૂપ એમના હૃદયમાં એવું તો ઉતરી ગયું કે એમનું મન કાબૂમાં જ ન રહ્યું. સીધું એ તરફ દોડી ગયું અને પછી તો સ્નેહથી એમને ભેટી પડ્યા અને પોતાનું તન મન બધું જ સર્વસ્વ એમના મુખ પર ન્યોછાવર કરી દીધું. આ છે એક ભક્તનું સંપૂર્ણ સમર્પણ. તો આનો અર્થ શું થયો? કે આ ખાલી વખાણ નથી,
આ તો સંપૂર્ણ સમર્પણ છે. એક એવી ભાવના છે જ્યાં ભક્ત પોતાનું અસ્તિત્વ જ ઈશ્વરમાં ઓગાળી દે છે. આ પ્રેમ એટલો ઊંડો છે કે શૃંગાર રસ દ્વારા અહીં શુદ્ધ ભક્તિ વ્યક્ત થઈ રહી છે. અને કવિતા આ સુંદર મજાની પંક્તિ સાથે પૂરી થાય છે. નરસિંહ મહેતા કહે છે કે એમના સ્વામીની આ શોભાને તો બસ વારંવાર જોયા જ કરું છું અને જેટલી વાર જોઉં છું એટલી વાર આનંદ પામું છું. મતલબ કે ઈશ્વરનું સૌંદર્ય એ અનંત આનંદનો ખજાનો છે. એને જેટલો માણો એટલો ઓછો છે. આ 600 વર્ષ જૂની કવિતા આપણને એક સવાલ પૂછે છે. દરેકના જીવનમાં સૌંદર્યની એવી કઈ ક્ષણો આવે છે, પછી ભલે પ્રકૃતિમાં હોય, સંબંધોમાં હોય કે કોઈ કલામાં, એવી ક્ષણો જે એટલી બધી શક્તિશાળી હોય કે આપણને એમ થાય કે આને તો ક્યાંક કંડારી લેવી જોઈએ. બસ આ જ વિચાર સાથે આજની આ શબ્દ સફર આપણે અહીં પૂરી કરીએ.